નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે કેનેડા પ્રવાસે છીએ અને ડેલી વ્લોગના ભાગરૂપે આપણે જે તે કંઈ દિવસ દરમિયાન આપણે ફરીએ હરીએ એના વિડીયો શેર કરીએ છીએ. આ યલોનાઇફ શહેર છે, નોર્થ વેસ્ટ ટેરેટરીઝ, કેનેડા. અને અત્યારે આપણે કોફી પીવા જઈ રહ્યા છીએ. અહીંયા ટીમ હોર્ટન્સ, જે ખૂબ જ જાણીતું નામ છે, ત્યાં કોફી પીવા આવ્યા છીએ. અહીંયા અન્ય બ્રેકફાસ્ટ પણ મળે છે. આપણે હવે આની આ સ્ટોલની મુલાકાત પણ લઈશું. યલોનાઇફ શહેરમાં આ 24 કલાક ચાલતું કોફી હાઉસ છે અને આપણે સપરિવાર બધા અહીંયા અત્યારે કોફી પીવા માટે આવ્યા છીએ. અને રાજ્ય છે તે આપણને આ ટીમ હોર્ટન્સની માહિતી આપશે. સવારે અહીંયા કોફી અને બ્રેકફાસ્ટ લેવા માટે વાહનોની બહાર લાઈન થાય છે અને બહાર એક ડિસ્પ્લે રખાય છે અને એક સ્પીકર ને એવું બધું છે. એટલે કોઈપણ વાહન ચાલક છે તે બહારથી જ ઓર્ડર આપી દેશે અને સ્પીકર દ્વારા અહીં જાણ થાય છે. અને એનો જે મેઇન પાવર છે એ ખૂબ જ પાવરફુલ છે. એટલે જેવું ઓર્ડર હોય તરત જ તે કોલ્ડ ડ્રિંક્સ અથવા જે ડ્રિંક્સ હોય તે તૈયાર કરી દે છે અને નાસ્તો જે હોય તે પણ તૈયાર કરી અને વાહન એ બારી પાસે આવે, વિન્ડોઝ પાસે, ત્યાં સુધી તેમને ડિલિવરી કરી દેશે. એટલે ખૂબ જ ઝડપી સેવા માટે આ યલોનાઇફનો જે ટીમ હોર્ટન્સનો આ કોફી હાઉસ છે એ સ્ટોર ખૂબ જ જાણીતો છે. અને આપ જો, વિશાળ મોટું એનું કાર્યક્ષેત્ર છે અને એની આગળ રેસ્ટોરન્ટ જેવું છે. ત્યાં બધા બેસીને કોફી પીવે છે અને નાસ્તો પણ કરે છે. આ ઇનસાઇડનો એરિયા છે. આ સ્ટોરેજ, મોટા રૂમ જેવું આખું સ્ટોરેજ છે અને સ્ટોરેજની અંદર પાછું ફ્રીઝર, એટલે કે એકદમ કોલ્ડ ચિલ્ડ એકદમ રૂમ હોય એવું સ્ટોરેજ છે. અને અહીંયા ખાદ્યપાન, જે ખાણીપીણીની ચીજ વસ્તુઓ છે, અહીંયા સ્ટોરેજ કરાય છે. જેવો નામાંકિત મોટો આ સ્ટોર છે એ પ્રમાણે જ અહીંયા સ્ટોરેજ પણ રાખવું પડે છે. બધી સામગ્રી ભરપૂર રાખવી પડે છે અને ઘણી બધી સામગ્રી એવી છે જે બિલકુલ ચિલ્ડ રૂમમાં જ રાખવી પડે છે. અને એક ખતરનાક ઠંડુ ફ્રીજ છે, ફ્રીજ નહીં પણ ફ્રીઝર છે એમ કહી શકાય. અંદર તમે જાઓ તો ઠરી જાઓ એવું મોટા ઓરડા જેવું એમના સ્ટોરેજ ફ્રીજ છે. અને અહીંયા જે બધા જ કોફી તૈયાર થઈ જાય છે. આપ જોઈ રહ્યા છો, અહીંયાનો સ્ટાફ સતત તમારે એક્ટિવ હોય છે, ખુશહાલ હોય છે અને સ્પીડથી કેટલું બધું કામ કરતા હોય છે તમે જોઈ શકો છો. અને બહારનું આ કાઉન્ટર ને એ બધું છે. અને જુઓ તમે, વિશાળ સરસ શોપ છે. અને આપણે એક યાદગાર ડેલી વ્લોગના ભાગરૂપે આ વિડીયો શેર કરી રહ્યા છીએ. વિશાળ મોટું આ રસોડું એમ કહી શકાય, રસોડું છે. અને આ એનું કાઉન્ટર છે. એની આગળ રેસ્ટોરન્ટ છે, ત્યાં બધા બેસી અને કોફી પીએ છે. અને ટાઈમ પસાર કરવા માટે પણ કેટલાક લોકો અહીંયા આવીને બેસે છે. જુઓ, બ્રેડ અને બેકરીની આઇટમ છે અને ખૂબ જ ટેસ્ટી હોય છે. એનો મેદો છે આપણા મેદા કરતાં થોડો સુપાચ્ય હોય છે, પચવામાં ખૂબ જ સરળ હોય છે. એના વિશે થોડી જાણકારી આપણે મેળવી રહ્યા છીએ. ખૂબ જ મહેનતુ સ્ટાફ છે અને સતત એક્ટિવ રહેતા હોય છે. અને અહીંયા આ સ્ટોલનું જે નામ છે એ પ્રમાણે અહીંયા સતત ગ્રાહકોની અવરજવર ચાલુ જ હોય છે. ને સામે વિન્ડો છે, ત્યાંથી વાહનમાં જ ડાયરેક્ટ એમની જે ઓર્ડરની ખાણીપીણીની ચીજ હોય એ સર્વિસ કરવામાં આવે છે. બહાર મેનુ જોઈ અને બહારથી જ ઓર્ડર બુક કરાવે છે, સ્પીકર દ્વારા એ સંભળાય છે. અને ગણતરીના સમયમાં જ અહીંયા બહારથી જે ઓર્ડર બુક થયો હોય એ પ્રમાણેની કોફી અને બ્રેકફાસ્ટ તૈયાર થઈ જાય છે. અને આપણે પણ અહીંયા ચા બનાવડાયેલી ચાનો ટેસ્ટ કર્યો હતો
અને તમે જુઓ વિશાળ મોટો ટીમ હોર્ટન્સનો આ રસોડા વિભાગ છે. અને અહીંયા બહાર આ કાઉન્ટર છે અને ડિસ્પ્લે છે. ને અહીંયાથી ખરીદી કરવી હોય તો કસ્ટમર અહીંથી પણ પોતાની મનપસંદ બેકરી આઇટમ ખરીદી લે છે. આ સાથે અહીંયા ઓર્ડર પણ લેવામાં આવે છે અને અહીંયા રેસ્ટોરન્ટમાં બેસી અને કોફી ને એવું પી શકાય છે. પરંતુ એક વિશાળ મોટા ટીમ હોર્ટન્સ કોફી હાઉસની આપણે આ મુલાકાત લીધી છે. અહીં બાળકો માટેના જે કાર્યક્રમ યોજાયા હોય એનું પણ ડિસ્પ્લેમાં અહીંયા જાણકારી આપવામાં આવે છે. આ બધી ગિફ્ટ આઇટમ છે. તમારે ઘરે લઈ જવું હોય તો પ્લાસ્ટિક, લાકડા અને સ્ટીલ ને ધાતુના પણ કપ છે, તો વેચાણ એ પણ મળે છે. અને અહીંયા બેઠક વ્યવસ્થા છે. રેસ્ટોરન્ટ ઇનસાઇડનું આ દૃશ્ય છે. બહારનું દૃશ્ય તમે જુઓ, વિશાળ મેદાન છે. અને આ ટીમ હોર્ટન્સ એ આઈસ હોકી પ્લેયર હતા અને આ બ્રાન્ડ કોફીના એ સ્થાપક હતા. અને 1964માં કોફી હાઉસની શરૂઆત કરી હતી. અને આજે વિશ્વના અનેક દેશોમાં આની ચેન ચાલે છે. અને ભારતમાં અમદાવાદમાં પણ હમણાં આપણે એની મુલાકાત લીધી હતી. અને અત્યારે આપણે તો કોલ્ડ ડ્રિંક્સ નથી પીતા, પરંતુ પરિવારના બીજા મેમ્બર્સ છે કોલ્ડ ડ્રિંક્સ પીવે છે. ને આપણે ચા પીએ છીએ, એટલે કોફીના બદલે અહીંયા ચાનો ઓર્ડર આપ્યો છે આપણે. એટલે ચા માટે વેઇટિંગ કરી રહ્યા છીએ. અને અહીંયા રસના જેવું સરસ કોલ્ડ ડ્રિંક્સ છે. અને અહીંયા આપણી આ ચા આવી ગઈ છે. સરસ કડક ચા છે અને પેલો ડીપ ડીપ આવે છે, એટલે એનાથી વધારે સ્ટ્રોંગ પણ બનાવી શકાય છે. એટલે આપણે તો ઠંડી આપણને લાગે છે વધારે, ને ઠંડો પ્રદેશ છે એટલે આપણે હોટ ડ્રિંક્સ જ પીએ છીએ. અને આ બધાનું વિડીયો શૂટિંગ આપણે કરીએ છીએ અને વિડીયો વ્લોગ શેર કરીએ છીએ. અને ડેલી વ્લોગના ભાગરૂપે હમણાં જે તે દરરોજ જે તે આપણે હરતા ફરતા હોઈએ છીએ, ખાતા પીતા હોઈએ છીએ, એ બધું શૂટિંગ કરી અને શેર કરીએ છીએ. કેનેડા પ્રવાસે છીએ અને અહીંયા જેટલું પણ ફરીશું ને ખાઈશું પીશું ને અહીંના વિવિધ સ્થળોની મુલાકાત લઈશું, એ બધાની એક યાદગાર મેમોરિયલ શૂટ આપણે કરી અને શેર કરતા રહીશું. અહીંયા એક સરસ ખાણીપીણીની ચીજ આપણી ભારતીય વ્યંજન પ્રમાણેની છે, એ આપણા માટે ખાસ મંગાવી છે. કારણ કે આપણને સુસંગત જ ખાણીપીણી અહીંયા આપણે મંગાવતા હોઈએ છીએ. એના તો બધા વિવિધ અલગ ટેસ્ટ હોય છે, પરંતુ આપણને શું માફક આવે એ પ્રમાણે અહીંયા તમે જુઓ આ લાડુ જેવું છે, ટીમ બાઇટ્સ. એટલે જો અંદરથી ચોકલેટ હોય અને ઉપર મેદાનું આવરણ હોય, એટલે આપણે પેલી ઘઉંની રોટલી અને ગોળ ખાતા હોય એવો ટેસ્ટ આનો આવે છે. અને ઉપર ત્યારે સુગર જેવું લગાવેલું હોય છે, પરંતુ આપણને એ ખાવાની મજા આવે. કારણ કે આપણા ભારતીય વ્યંજન પ્રમાણેનું જે ટેસ્ટી ફૂડ છે. બહારનું દ્રશ્ય જુઓ, તડકો ખીલ્યો છે અને અત્યારે આપણે ઉનાળાની મોસમ છે એ રીતે જ અહીંયા આવ્યા છીએ. અને આ બીજા થોડા પીસ પડ્યા છે, તો આપણને જરા માફક આવી ગયા છે, એટલે આપણે એને ન્યાય આપીએ છીએ. અને બાકીના પીસ આપણે ખાઈ રહ્યા છીએ. અને પછી આ ગરમા ગરમ ચા છે, તો પીતા પીતા આપણે ગાડીમાં બેસીને પણ પી શકાય છે. એટલે જુઓ તમે, આ કેનેડામાં બ્રાન્ડેડ કોફી હાઉસ ટીમ હોર્ટન્સ એની મુલાકાત લીધી છે. અને આ બિલી છે અને એ ખાસ સ્પેશિયલ કેક આપણા માટે બનાવી લાવ્યા છે. અને આપણે પણ ભારતથી એમના માટે થોડું ગિફ્ટ આઇટમ કુલદીપભાઈ લાવ્યા હતા. જો એ છોડને પાણી પીવડાવી રહ્યા છે ને આપણે અત્યારે આપણા ઘરે આવી ગયા છીએ. અને ભાઈ બિલી માટે જે ગિફ્ટ લાવ્યા હતા એ એમને આપી છે. થોડી એની મીઠાઈ પણ આપી છે આપણે. અને આપણે અમદાવાદ જે ટીમ હોર્ટેન્સની બ્રાન્ચમાં મુલાકાત લીધી હતી, ત્યાંથી આના માટે ગિફ્ટ થોડી
એક મગ લીધો હતો, એ આપણે એમને ગિફ્ટ અત્યારે આપી દીધો છે. અને એ પણ સરસ કેક બનાવીને લાવ્યા છે. એ આપણે હવે મોડા કેક ખાઈશું. આ સાથે આપણે આણંદના પરફ્યુમ સેન્ટરમાંથી જે પરફ્યુમ્સ લાવ્યા હતા એ પણ એમને ગિફ્ટ આપી દીધું છે. તો મિત્રો, આપણે ડેલી વ્લોગના ભાગરૂપે આ એક વધુ વિડીયો શેર કરીએ છીએ. ટીમ હોર્ટન્સ કેનેડાની બ્રાન્ડ કોફી હાઉસની મુલાકાત લીધી હતી. આ સાથે આપણે CN ટાવરની મુલાકાતનો વિડીયો શેર કર્યો છે, નાયગ્રા ધોધનો વિડીયો શેર કર્યો છે, અને કેનેડાના અનેક વિડીયો શેર કરતા રહીશું. બધા વિડીયો જોતા રહેજો અને GP સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.